નમસ્કાર. આજે આપણે ભારવીની કાવ્યકલા એટલે કે ભારવીની શૈલી વિશે ચર્ચા કરીશું. પૂર્વ ભૂમિકામાં આપણે જોઈએ તો પ્રત્યેક સર્ગને અંતે લક્ષ્મી શબ્દ આવવાથી લક્ષ્મ્યંક કાવ્ય તરીકે ઓળખાતું આ કિરાતાર્જુનીયમ મહાકાવ્ય એ 18 સર્ગનું મહાકાવ્ય છે અને ઇતિહાસ કથોદ્ભૂત છે. મહાભારતના વન પર્વના 27થી 41 અધ્યાયમાં આવતા પતલા કાવ્યતંતુને આધારે કવિએ જાણે કે 18 માળની ભવ્ય ઇમારત ઊભી કરી હોય એમ જણાય છે. અને આમ કરતાં એમણે જે મૂળ કથાવસ્તુ છે એ મૂળ કથાવસ્તુમાં ઉચિત ફેરફારો પણ કર્યા છે અને મૌલિક સર્જન પણ એમણે કર્યું છે. આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યથી સંસ્કૃત જે મહાકાવ્ય છે એ હ્રાસોન્મુખ બન્યું હોય એમ કહેવાય છે. ભારવી, માઘ અને શ્રીહર્ષના બૃહત્રયીના નામે ઓળખાતા આ 3 મહાકાવ્યોમાં એ અગ્રસ્થાને છે. રાજકીય દ્રષ્ટિબિંદુની વિસ્તૃત રજૂઆત, વૈવિધ્યસભર પાત્રો, ઋતુઓના વિસ્તૃત વર્ણન, તપ તથા યુદ્ધનું વર્ણન વગેરે ભારવીની કલા નિપુણતાનો પરિચય કરાવે છે. આ કાવ્યમાં રજૂ થયેલા જીવંત પાત્રોમાં ભીમને નવું વ્યક્તિત્વ મળે છે. અર્જુનનું પાત્ર કિરાત એટલે કે શિવના પાત્ર જેટલું જ ગૌરવ પામ્યું છે. કિરાતાર્જુનીયમનો નાયક કોણ હોઈ શકે એ વિશે વિદ્વાનોમાં એકમતી નથી. મલ્લીનાથ અર્જુનને નાયક માને છે તો ચિત્રભાનુ નામના જે ટીકાકાર છે એ યુધિષ્ઠિરને આ ગૌરવ આપે છે. કાવ્યના શીર્ષકમાં સ્થાન પામેલ અર્જુન જ નાયકના સ્થાને છે. સમગ્ર કાવ્ય તેનો ઉત્કર્ષ સાધવા તેની આગળ પાછળ જ પ્રવર્તે છે અને એ જોતા નાયક તરીકે યુધિષ્ઠિરનો વિચાર થઈ જ ન શકે. કાલિદાસે રઘુવંશના પાછલા ભાગમાં રાજનીતિની ચર્ચાને સ્થાન આપ્યું છે, જ્યારે ભારવીએ કાવ્યની માંડણી જ તેનાથી કરી છે. કુશળતાથી તેમણે પોતાના રાજનીતિના પાંડિત્યનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર કાવ્યનું વાતાવરણ રાજકીય રંગે રંગાયેલું છે અને છતાં મહાભારતના પાત્રો તેમની કલમે નવીનતા પામી ગયા છે. રાજનીતિના કાવ્યનો મુખ્ય રસ વીર છે. પ્રત્યેક પાત્રનો જુસ્સો એ કથાનકને વેગીલું અને તેજસ્વી બનાવે છે. કાલિદાસની લેખન પદ્ધતિનો ત્યાગ કરીને ભારવીએ પરંપરાના આંધળું જે અનુકરણ છે એને હડસેલી મૂક્યું છે અને એક જુદો જ ચીલો ચાતરીને એમણે સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. ભારવીની શૈલી ભારેખમ અને ગૌરવભરી છે. શબ્દોની પસંદગીમાં તેઓ સૂક્ષ્મ દરકાર રાખે છે. વ્યાકરણના વિશિષ્ટ પ્રયોગો પ્રત્યે તેમને પક્ષપાત છે. જીવ શબ્દ તેમને ખૂબ ગમે છે અને તેઓ વર્ણનોમાં ખૂબ રાચે છે. વિવિધ શાસ્ત્રો અને કલાઓનું પાંડિત્ય દર્શાવવાનો તેમને મોહ છે. આથી વધારે તો શું, પોતાની રચના માટે જાતે જ ગૌરવ લેવાની એમને આદત છે.
ભીમ દ્રૌપદીની વાણીને બૃહસ્પતિને પણ વિસ્મય પમાડે એવી કહી છે. વૃકોદન વચન ઉપપત્તિમત અને ઉર્જિતાશ્રય છે. વનેચરની જે વાણી છે એ વાણીને સૌષ્ઠવ ઔદાર્ય વિશેષશાલિની અને વિનિશ્ચિતાર્થ કહે છે. ભીમની ઉક્તિમાં અર્થ ગૌરવ નથી એમ નથી. આ બધું છેવટે તો કવિની આત્મપ્રશંસાનો જ પરિચય આપે છે. આ મહાકાવ્યમાં વર્ણનોનું જાળું ગૂંથ્યું છે. મહાકાવ્ય માટે જરૂરી ગણાવેલા જે વર્ણનો છે એ વર્ણનોને ભારવીએ અહીંયા તાદરુશ કર્યા છે. પરંતુ આ વર્ણનો કથાનકની ગતિને રૂંધે છે. તેમના શબ્દચિત્રો વાચકને માટે કશું જ વિચારવાનું બાકી ન રાખે એવા અને વિગત પ્રચુર છે. તપના વર્ણનમાં તેઓ શાંતરસ અને યુદ્ધના વર્ણનમાં વીરરસ જન્માવી શકે છે. તેમની પ્રકૃતિ જોશીલી અને કંઈક ભયાનક છે, પરંતુ તેમાં માનવ ભાવ ભરેલા નથી. કાલિદાસના હિમાલય સામે ભારવીનો હિમાલય શુષ્ક લાગે છે. પ્રકૃતિ, જલક્રીડા અને રતિક્રીડાના વર્ણનો સુંદર હોવા છતાં તેમાં સાહજિકતાનો અભાવ તરી આવે છે. અહીં આવતા વિવિધ વર્ણનો એ મોટું વિષયાંતર છે અને કથાનક સાથે એનો કોઈ સીધો મેળ બેસતો નથી, અને છતાંય પોતાના વર્ણનને તેઓ રસમય અને કુતૂહલ પ્રેરક અવશ્ય બનાવે છે. કાવ્યના પ્રધાન રસ વીરને પોષક યુદ્ધ વર્ણનમાં તેમની શક્તિનો પરિચય આપણને જરૂર થાય છે. રસ તથા વિષયને અનુરૂપ છંદ પ્રયોજવામાં ભારવીનું સામર્થ્ય ખૂબ જ નોંધપાત્ર છે. આ મહાકાવ્યમાં એમણે 23 છંદો પ્રયોજ્યા છે. 5મા અને 18મા સર્ગમાં તો લગભગ 16 અલગ અલગ છંદોની જાણે કે ભાતીગળ આકૃતિ ઉપસાવી હોય એમ લાગે છે, જેમાં મોટા છંદોનો એક એક શ્લોક પણ એમણે ગૂંથ્યો છે. ભાવાનુરૂપ અને પ્રસંગાનુરૂપ છંદ પ્રયોજવામાં કવિની કામયાબી એ ખૂબ પ્રશંસનીય છે. ભારવીને પ્રથિતયશ મહાકવિ યોગ્ય રીતે જ કયા છે. તેમની કાવ્યકલા તથા કાવ્ય રચના માટે વર્ષોથી પ્રશંસાના સુવચનો વહેતા થયા છે. તેમના અર્થગૌરવને સવિશેષ નવાજવામાં આવેલું છે. છતાં કાવ્ય રચનામાં તેઓ સભાન કલાકાર છે. તેમનામાં આયાસ અને કૃત્રિમતા તરી આવે છે. કિરાતાર્જુનીયમ કાવ્યના પ્રથમ 3 સર્ગ નરા ગદ્યાળુ છે, તથા ચિત્રબંધને ગ્રથિત કરતા વિભાગો એક કઠિન અને પંડિત ભોગ્ય છે. સૈનિકોની કવાયત જેવી તેમની શબ્દ કસરત કે છંદોનો રજૂ કરેલો વૈવિધ્યભર્યો વ્યાયામ શબ્દના ખખડાટથી મનોરંજન કરે છે, પણ સાચા કાવ્યની તાજગી તેમાં મળતી નથી. આ બધા માટે તે પોતાના જમાનાની જે રુચિ મર્યાદા છે એનો ભોગ બન્યા છે. આ પ્રકારના કાવ્ય સર્જનને બિરદાવતા વર્ગને ખુશ કરવા માટે ભારવી પોતાની કલાને હાનિકારક બન્યા છે એવું કેટલાક વિદ્વાનો માને છે.
તેમના કાવ્યમાં મહાકાવ્યના બધા લક્ષણો મૂળ નાખીને સ્થિર થયા છે. વર્ણનોની ખાસ પ્રકારની તથા અતિરેકભરી લઢણો અહીં સૌ પ્રથમ જોવા મળે છે. અને વિન્ટરની જે સાચે જ કહ્યું છે કે અહીંયા કથાનકનું કોઈ મહત્વ નથી. કાવ્યની સાચી મહત્તા તો એના કથાનકમાં ગૂંથાયેલા વર્ણનો પર અવલંબે છે. આ વિન્ટરનીઝનું વાક્ય જેટલું પ્રશંસારૂપ લાગે છે એટલું જ નિંદારૂપ પણ પ્રતીત થાય છે. અને આ બધી આલોચના કરીને પણ છેવટે તો એટલું કહેવું જ જોઈએ કે ભારવી એ રજૂઆતના સ્વામી છે. પછી એ અલંકાર હોય કે વ્યાકરણના ખૂબીભર્યા પ્રયોગો હોય, જોશીલી રજૂઆત હોય કે સમગ્રતાથી ભરેલા વર્ણનો હોય, ભાવોદ્રેકપૂર્ણ અભિવ્યક્તિ હોય કે વાકછટા હોય, આ બધામાં ભારવીએ આગવી વિશેષતા અપનાવી છે જે પાછળના કવિઓ માટે અનુકરણ કરવા લાયક બની રહી છે. સંસ્કૃત મહાકાવ્ય ક્ષેત્રે ભારવી મહાન પરિબળ બની રહ્યા છે. ભારતીય પરંપરાએ તેમની વાણીને નારિકેલ ફલ સંમત વચો ભારવેહે એમ કહ્યું છે. એટલે કે નારિયેળ જેવી કઠિન અને ટોપરા જેવી મીઠી કહી છે. તેમની વિશિષ્ટ કલ્પનાઓ પર વારી જઈને તેમને આતપત્ર ભારવીનું બિરુદ અપાયું છે. અને છતાંય કવિઓ એને પ્રથમ કક્ષાના કવિ માનતા નથી. જો કે એમને દ્વિતીય કક્ષામાં પણ મૂકી શકાય એવા નથી. દ્વિતીય કક્ષાથી તો તેઓ નિર્વિવાદપણે ઉત્કૃષ્ટ છે. તેઓ એક સાચે જ કવિ અને કલાકાર છે. મહાકવિ ભારવી સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે એક નવીન યુગના પ્રવર્તક તરીકે અત્યંત મહત્વનું સ્થાન ભોગવે છે. એમના કાવ્યમાં ઓજસ અને શૌર્યનો નિનાદ સંભળાય છે. બૃહત્રયના 3 કાવ્યોમાં ભારવીના કિરાતાર્જુનીયમના પ્રથમ 3 સર્ગને પાષાણત્રયી 3 પથ્થરો તરીકે વિવેચકોએ ઓળખાવ્યા છે. અને આના પરથી કાવ્યની કઠિનતા, કર્કશતા તથા દુર્ભેદ્યતાનો આપણને ખ્યાલ આવે છે. 18મા સર્ગમાં મહાકાવ્યની રચના, 18 સર્ગનું આ જે મહાકાવ્ય છે એની રચના આપણે આગળ જોયું એ મુજબ મહાભારતનો જે પાતળો તંતુ છે એ તંતુને આધારે ભારવીએ જાણે કે કરોળિયાના જાળાની ગૂંથણી જેવી રચના કરી છે. એ મૂળ સાહિત્યને વળગી રહ્યા છે, છતાં એમના ઉપર અન્ય સામગ્રીનો ભારે બોજ લાદી દેનાર કવિની કવિત્વ દ્રષ્ટિનો તેમાંથી પરિચય પ્રાપ્ત થાય છે. અને આ દ્રષ્ટિએ તેમની સુદીર્ઘ વર્ણનોની ચાતુરી તરી આવે છે. વર્ણનોના ભોગે કથાનકની ગતિને રૂંધી નાખતા તે જરાય અચકાતા નથી. અને છતાંય તેમની વર્ણન શક્તિમાં તેઓ પોતાના જમાનાના એક વર્ગની માંગને સંતોષી રહ્યા છે. કીથ લખે છે કે ભારવીની વર્ણન શક્તિ વિશે બે મત નથી. ભારવીના ઉત્તમ કાવ્યમાં તેની શૈલી આકર્ષક બની રહે છે.
કલ્પનામય વર્ણનો કલાનો તે વ્યાપક રીતે ઉપયોગ કરે છે અને કમનીય વર્ણનોની જે રમણીયતા છે એ કિરાતાર્જુનીયમનું એક વિશિષ્ટ અંગ છે. કિરાતાર્જુનીયમના પાત્રોના ચિત્રણમાં કવિએ ઉર્ધ્વીકરણનું વલણ દાખ્યું છે. બધા પાત્રો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. ભારવીના જે પાત્રો છે એ બહાદુર, નિર્ભીક, સ્વમાની તથા માનવ સ્વભાવનું યથાર્થ પ્રતિબિંબ પાડે એવા છે. અને આ સાથે માનવ સહજ નિર્બળતા, સૌમ્યતા, આવેશ વગેરે ભાવો પણ એ પાત્રો જે છે એ ઝીલે છે. આ પાત્રોના મુખમાં કવિએ ઘણા ડહાપણભર્યા વચનો મૂકેલા છે જે સદાકાલીન મૂલ્યવાળા છે. ભારવીનું કાવ્ય તેમના ભારેખમ વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. કહેવાયું છે કે શીલ એવી શૈલી. કાવ્યમાં શાસ્ત્રીય કઠિનતા, કૃત્રિમતા, પ્રમાણહીનતા, વ્યાકરણના દુરુપયોગો, પ્રયત્ન સાધ્ય અસર ઉપજાવવાની તત્પરતા વગેરે તેના પાંડિત્ય પ્રદર્શનના દ્યોતક છે. કાવ્યમાં પ્રયોજાયેલી જે સંવાદાત્મક શૈલી છે એ બોજિલતા ઓછી કરે છે અને વાચકોનું આકર્ષણ વધારે એવી છે. સંવાદોમાં ઉત્તેજના હોવા છતાં હૃદયના ઊંડાણમાંથી આવતા ભાવભર્યા જે ઉદ્ગારો છે એ ઉદ્ગારો આપણને એમાં જોવા મળે છે. કોમળ ભાવો તથા વિવિધ રસોનો અહીંયા સુંદર સમન્વય થયેલો જોવા મળે છે. તેમના ભાવ અને રસના સંમિશ્રણની યોગ્ય રીતે કદર કરતા શારદા તનયે કહ્યું છે કે તાદાત્મ્યમ ભાવરસયોઃ ભારવીઃ સ્પષ્ટ સૂચિવાન. કિરાતાર્જુનીયમ કાવ્યમાં વીરરસ પ્રધાન છે અને છતાં તેમના વર્ણનોમાં શૃંગાર રસ પણ નિરૂપણ પામ્યો છે. પરંતુ આ શૃંગારમાં કવિની પ્રણય ભાવનાનું અવલોકન કરવાનું એ વધારે પડતું ગણાય છે. કાલિદાસનો સૂક્ષ્મ પ્રણય અને એના જેવી સજીવ પ્રકૃતિ અહીંયા જોવા મળતી નથી, પરંતુ ભારવીનું પાંડિત્ય વર્ણન વિવેચકોને આકર્ષી શકે છે. સ્થળ કમળોના વર્ણનમાં એમણે કરેલી આતપત્ર એટલે કે છત્રીની જે કલ્પના છે એની ઉપર વારી જઈને મુગ્ધ થઈને સહૃદય રસિક વિવેચકોએ એને આતપત્ર ભારવીનું બિરુદ આપ્યું છે, જે એમની કલ્પના શક્તિને અંજલિરૂપ છે. ભારવી તેમના અર્થગૌરવ માટે પ્રસિદ્ધ બન્યા છે. આ શબ્દ તેમણે પોતે જ પોતાની કાવ્ય રચના માટે બીજા સર્ગમાં પ્રયોજ્યો છે. એમના કાવ્યમાં શૌર્ય અને વીરત્વનો રણકો છે અને આ પ્રકારની કાવ્ય રચના તેમને પોષક બને છે. છંદ ઉપર તેઓ મોહક પ્રભુત્વ ધરાવે છે. આપણે આગળ નોંધ્યું એ મુજબ આ કિરાતાર્જુનીયમ મહાકાવ્યમાં એમણે 23 જેટલા છંદોનો ઉપયોગ એકદમ સમુચિત રીતે કરેલો છે, યોગ્ય રીતે કરેલો છે. આલંકારિકોને વિપુલ પ્રમાણમાં ઉદાહરણો મળી રહે એવા અલંકારો પણ આ મહાકાવ્યને મનોહર બનાવે છે. તો વળી ક્યાંક ભારેખમ પણ બનાવી દે છે.
ચિત્રબંધથી ચિત્રાત્મકતા જરૂર આવે છે, પરંતુ દુર્ગમતા વધી જાય છે. અપરિચિત રૂપો અને વાક્યરચના કાવ્યમાં કઠિનતા લાવે છે. અને આ પ્રકારની રચના ભારવીએ જ શરૂ કરી છે કે કાલિદાસ અને ભારવીના સમય દરમિયાન વિકસી એ આપણે ચોક્કસ કહી શકતા નથી. ભારવીની વાણીને આપણે નારિકેલ સમાન કહી, અને એ સાચું જ છે કે એનું કોપરું અને પાણી પામવા કરવી પડતી જે મથામણ છે, એ મથામણ તથા એની જે યાતના છે, એ યાતના અસહ્ય છે. ભાષાની દ્રષ્ટિએ તેનામાં સુરુચિના ઘણા દોષો નજરે પડે છે. સામાન્ય માનવીની સુરુચિને આ જે મહાકાવ્ય છે એ કોઈ પણ રીતે કેળવી શકે એમ નથી. અથવા તો એવું પણ કહી શકીએ કે સામાન્ય વ્યક્તિ માટે આ કાવ્ય છે જ નહીં. કવિ તરીકે ભારવી એ અગત્યનું સ્થાન એમણે ભોગવ્યું છે. ડૉક્ટર ડે અને દાસગુપ્તા એવું નોંધે છે કે અર્વાચીન યુગમાં ભારવીની સાચી સિદ્ધિની અતિશયોક્તિ ભરેલી પ્રશંસાને બદલે વધુ એ ખામી ભરી ગણવામાં આવે છે. પોતાના જમાનાની કેટલીક લાક્ષણિકતાઓ ભારવી જાળવતા હોવાથી કેટલીક જગ્યાએ એ રક્ષક્ષતિ કરી બેઠા છે. અને આમ છતાં ભારવીની જે કાવ્ય શક્તિ છે એના માટે સાહિત્યના જે ઇતિહાસકાર છે એને ક્ષમા કરવી પડે એવું કશું નથી. વળી કવિ તરીકે ભારવી કદાચ ભલે હંમેશ માટે પ્રથમ પંક્તિના કવિ ન રહ્યા, પરંતુ આગળ આપણે નોંધ્યું એ પ્રમાણે એ ક્યારેય મધ્યમ કક્ષાના તો હતા જ નહીં. અને એમના જમાનામાં તેમને માઘ જેવા અનુકરણ કરનાર અને સમર્થ હરીફ મળ્યા. એ જ બાબત એમની મહત્તા અને સિદ્ધતાને પુરવાર કરે છે. તો આમ આપણે ભારવીની કાવ્યકલા વિશે જોયું કે ભારવીની જે શૈલી છે એ શૈલી ગૌડી પ્રકારની છે. એમાં આપણે કથાવસ્તુ, પાત્રાલેખન, નાયક, સંવાદ, રસ, વર્ણનો, અલંકાર, વ્યાકરણશાસ્ત્રના પ્રયોગો અને સાથે સાથે ભારવીની જે કાવ્યકલા છે એના જે દોષો છે એ દોષોની પણ આપણે નોંધ કરી. અસ્તુ.